ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો મિત્રો બધાય? મજામાં ને? આપણે મજામાં આવો. ગરમી તો ભાઈ જોરદાર ભૂક્કા બોલાવે સો પણ હાવ કંટાળી ગયા છે. કેટલા વાગ્યા છે ખબર છે અત્યારે 10:15 જેવું થયું, પણ બહાર તડકો કોઈ નીકળો છે એમ થાય કે આગળ બધું છે ને ધીમે ધીમે તપવા મળશે. અને થાય એવું બપોર થાય ને 12-1 વાગે ને ત્યાં 43 ને 44 ને એટલી ડિગ્રી તાપમાન થઈ જશે. તમારા શહેરમાં કેટલા ડિગ્રી તાપમાન છે ને એ કોમેન્ટ કરીને કહેજો. અને જો આપણે તો છે ને એનું બધું કામકાજ પતાવી અને ફ્રી થઈ ગઈ છું. અને હવે જવું છે મારે શાક માર્કેટમાં શાકભાજીને એવું લેવા માટે. અને આપણા કાવ્યાબેન પણ હજી સૂતા છે, તો એ જાગે તો એને પણ જરાક જગાડી દઉં, તો એનું પણ નાવા ધોવાનું કામકાજ પતી જાય. અને ચેતન પણ ઓફિસ જતા રહ્યા છે. સાંજે આવશે ને તો થાકીને લોતપોત થઈ જઈશ. મને જલ્દીથી શરબત બનાવી દે એમ કે આવું ગરમીની અંદર તો શરબત ને એવું બધું જ ચાલે. તો ચાલો હવે શાક માર્કેટે જઈ આવું, અને એ પહેલાં આપણે કાવ્યાબેનને જગાડી દઈએ. આપણા કાવ્યાબેન સૂતા છે. કાવ્યાબેન, એ કાવ્યા, હલો ઉઠવું નથી? મોઢું તો બતાય. એટલી ગરમી નથી થતી તો સારું. લે તને ગરમ તો પંખો બંધ કરી દઉં? નહીં, આ બાજુ જોતો ખરી. એ બેન આ બાજુ મોઢું ફેરવો. નહીં ફેરવે, હજી નીંદર આવે? હા તો હુઈ જા. 10:15 થયા, મેં કીધું તું ને 10:15 વાગ્યા, પણ આપણા કાવ્યાબેનને ઉઠવું નથી. કાંઈ નહીં, ભલે સૂતી. તો હાલો વધારે તડકો થાય એ પહેલાં હું પણ માર્કેટમાં જઈ આવું અને થોડું ઘણું જે શાકભાજી હોય એ લઈ આવું. ચલો શાક માર્કેટ જવા માટે નીકળી ગઈ છું. અને બહાર તડકો કેવો છે હું તમને બતાવું. હું જાળી ખોલી લઈ. જો હું છાયામાં ઊભી છું એટલે તમને છાંયો લાગશે, તો બહુ તડકો છે ને. ધમધોકાર તડકો ભાઈ, ધમધોકાર વરસાદ પડે એમ ધમધોકાર તડકોય પડે. ચાલો ફટાફટ જઈને લઈ આવી. ગાય બિચાર્યું તડકાને બેસી ગયું છે ને. એના બાજુ જો મસ્ત ગાર્ડન બનાવ્યું છે. રહેતા નથી પણ એક ઓફિસ જેવું છે. મસ્ત ગાર્ડન બનાવ્યું છે. અને જો આવા તડકામાં પણ લેડીઝો છે ને જો કેરબા માથે ચડાવીને પાણી ભરે છે. કારણ કે અમે નવસારીમાં છે ને 10 રૂપિયામાં આખો કેરબો પાણીનો ભરી દે, અને એ જ કેરબો તમે ઘરે મંગાવો ને તો 20 રૂપિયા લે. એટલે બધા લેડીઝ છે ને કાં જેન્ટ્સ ભરી આવે કાં લેડીઝ ભરી આવે, કેરબામાં પાણી ભરી આવે એટલે એ સસ્તું પડે. જો માથે લઈને ગયા હો પણ. અને જો આ બાજુ બે બા આવે છે, મંદિરે જઈને આવ્યા હોય. અને ચારે બાજુ નવસારીની અંદર છે ને આ ખાડા જ ખોઈદાસ. તમે જ્યાં જોવો ને ત્યાં ખાડા જ ખોઈદાસ છે. ખબર નહીં આ લોકો શું કરે છે ને, એને લીધે છે ને પાણી પણ છે ને બહુ વાસવાળું ગંદુ આવે છે. આવું છે મિત્રો. ત્યારે જો આગળ છે ને અહીંયા પણ એક ખાડો ખોદેલો છે. એક ખોદે એક બુરે, એક ખોદે એક બુરે. હવે કેટલાક ખાડા ખોદવાય છે ને એ જ કંઈ ખબર નથી પડતી. અને જો તડકો પણ એમ છે. મારે તો પહેલાં છે ને કરિયાણાની દુકાને જવું છે ને, એટલે હું માર્કેટમાં પછી જઈશ. પહેલાં કરિયાણાની દુકાને જઈ આવું. તો જો આ કરિયાણાની દુકાન છે ને ત્યાં મારે જવાનું છે. કારણ કે બીજા કરિયાણાની દુકાન કરતાં અહીંયા થોડુંક સસ્તું મળે અમુક વસ્તુ. અને જો ત્યાં એક ઓફર ચાલે છે, 250 ગ્રામ ચા સાથે 1 કિલો ખાંડ ફ્રી. ખબર નહીં હવે કઈ ચા હશે. અને અહીંયા ભીડ પણ બહુ હોય છે. ચલો કરિયાણાની દુકાનેથી હવે શાક માર્કેટમાં જરાક ચક્કર લગાવી લઈએ. અમુક શાક લેવાનું છે લઈ લઈએ. અત્યારે ઉનાળાનું ખાસ કંઈ શાકભાજી પણ નથી આવતું, પણ અમુક શાક લેવું પડે. જો લીંબુ ને ટમેટા ને આવી સફેદ કોબી આવે, શું કરવું. પણ અત્યારે ફ્રૂટમાં પણ એવું છે, ટેટી આવે અને કેળા આવે, બીજું તો કંઈ ફ્રૂટ આવતું નથી. તો જો આપણે માર્કેટમાંથી આવી ગયા ને તો આપણા કાવ્યા પણ જાગી ગઈ છો. જાગી ગયા? નાહી લીધું?
તો આથી ચા દૂધ પી લઈશ ને હવે કા ના ના બધી વાતની ના. તો આ કપડાં છે તારે મશીનમાં નાખ્યા હો. આ બાજુ જોવો નખરા જો હવે નખરા બાસ. સારું હાલો ચા દૂધ બનાવી દઉં હો. તો જો શાક માર્કેટમાંથી તો હું આવી ગઈ પણ છે ને શેરીમાં બધી લેડીઝો ભેગી થયું છે કારણ કે હમણાં છે ને અમારે ત્યાં પાણી બહુ ખરાબ આવે છે નગરપાલિકાનો વાસ આવે છે પાણીમાંથી. એટલે બધા લોકોએ મિટિંગ કરી સોસાયટીમાં ને એવું નક્કી કર્યું કે આપણે છે ને ત્યાં નગરપાલિકાની ઓફિસે જાય તો પછી બધા કેવા આવ્યા કે જેન્ટ્સ તો જશે જ પણ બધી લેડીઝોએ ઘરે ઘરેથી આવવાનું કારણ કે પાણીનો ઉપયોગ તો વધારે લેડીઝોએ જ કરવાનો હોય. તો તમે લેડીઝ જાઓ ને તો વધારે સારું પડે. તો ચાલો સારું થયું હું જલ્દી આવી ગઈ માર્કેટેથી અને હું હવે જાઉં છું કઈ રીતના છે જોઈએ આપણે ત્યાં જઈને. જો અમે બધી લેડીઝો છે ને મંદિરે જવા માટે નીકળી ગયા છીએ. કાલે આવશું. ત્રણ ગાડી ગઈ ને એટલે ફરસા 3 ગાડી ગઈ ને ત્યારે ખાલી જુદી પણ નીકળી એમ કીધું પણ ખાલી નહીં. જો નગરપાલિકાની ઓફિસે જવાનું નક્કી કર્યું હતું ને પણ થયું એવું કે અમે ત્યાં પહોંચ્યા ને તો 3-4 ગાડી હતી ને એ ભરાઈ ગઈ અને જતી રહી. હવે બીજી એક ગાડી ખાલી છે નહીં એટલે અમે 5-6 લેડીઝ જો અહીંથી ગયું હતું ને એ પાછી આવતી રહ્યું. હવે જોઈએ કાલે જો પાછું જવાનું થશે તો કાલે જાશું નહીં તો જોઈએ કે આ લોકો શું કરીને આવે છે. બેન મોબાઈલ જોશ ને એકલા હસે છે. શું દોસ્તી એમાં હસાવે છે? એમાં હસાવતા હોય કોમેડિયન્સ આવતા હોય. તું પણ કોમેડી જો કાર્ટૂનમાં કોમેડી કે રિયલમાં? રિયલ વાળી કોમેડી જોશ. પણ સાલ તો ભેગી હોય હો કાવ્યાને. હું હવે સાલ નો ભેગી રખાય. કાવ્યાનું કામ જ હવે કાનમાં પાછા હેન્સ ફ્રી બીજાનો અવાજ ન જાય ને એટલે કાનમાં હેન્સ ફ્રી ભરાવે. મને સંભળાય છે પણ થોડીક વાર જ લગાવજો પછી કાનમાં એક કાન કાઢ નહીં. હા બસ બંને કાનમાં ના રખાય. થોડીક વાર જોઈને મૂકી દે ફોન હો. તો જો ખાઈ પીને ફ્રી થઈ ગયા છીએ આપણે. જો કાવ્યાબેન મોબાઈલ જોવા માંડ્યા અને હવે આપણે થોડીક વાર આરામ કરી લઈએ. અને જે પહેલાં લોકો જેન્ટ્સને લેડીઝોને બધા નગરપાલિકાએ ગયા હતા ને ત્યાં એવા સમાચાર મળ્યા કે લોકો અરજી આપી આવ્યા છીએ. હવે જોઈએ કાંઈ શું થાય કે કંઈ આ પાણીમાં ફેરફાર થાય છે કે નહીં. જ્યાં ગટર તૂટી હોય ત્યાં રિપેર કરે એવું બધું છે. તો ચાલો હવે આપણે થોડીક વાર પછી મળીએ. તો જો બપોરે તમે જોયું મિત્રો એમ થોડીક વાર આપણે સૂઈ ગયા અને હવે જો જાગી અને ચા પાણી બનાવી લીધા છે. તો ચા પાણી પી લઈએ. આવી જાઉં તમે ચા પાણી પીવા માટે. જો આપણી ચા રેડી છે અને કપડાનો ઢગલોય રેડી છે વાળવા માટે. તો ચાલો પહેલાં ફટાફટ ચા પી લો બાકી ઠંડી થઈ જશે. ક્યારેક પીએ ઉનાળામાં કારણ કે બહુ ચા પીવી અત્યારે તો ગરમી ના ગમે પણ આ થોડી ગરમી ઓછી છે તો હું ચાલો આ થોડીક ચા બનાવીને પી લઉં. પછી આ કપડાં વાળી અને ઇસ્ત્રી કરવાના છે. એ ઇસ્ત્રી કરી લઉં તો સાંજ પડી જશે અને ચેતન પણ આવી જશે. ચેતન આવે ને ત્યારે આપણે એની સાથે પણ થોડીક વાતચીતો કરી લઈએ કે કેવો તડકો હતો સુરતમાં ને એ બધું પૂછીએ કારણ કે તડકો તો બપોરે તો બહુ બતાવતો હતો. જોઈએ હવે આવે ત્યારે શું કહે છે. એક તું ક્યાં આવેલી કાવ્યા? પાર્ટી કરવાની. આઈને બેનપણી આવી ગયું છે. એ તમારે શું કરવાનું છે? પાર્ટી શેની પાર્ટી? અમને તો દેજો પાર્ટી. પડીકાની પેકેટની પડીકા લઈ લે ખાય બીજું શું. તમારે વળી પાર્ટી કરવાય જોઈએ. બોલો આ છોકરાઓને વેકેશનમાં પાર્ટી કરવા જોઈએ. કેટલા રૂપિયાની સીતો કયો? મેં 5 બધાએ 5-5 રૂપિયા લીધા છે. કાલે કહેતા હતા કે હું 10 રૂપિયા લાવી આજે 5 લાવ્યા. તો 5 રૂપિયા જ હોય વધારે ન હોય. અને બહુ તીખું પેકેટ ન લેતા હો.
હારું હાલો જાઓ. અમે કાલે તીખું એ આજે તીખું આને નહીં. કીધું મેં એને ભલે કીધું, આપણે નહીં લેવાનું કાવ્યા હો. મેં નહોતું લીધું હું પૈસા નહોતી લઈ હા, ઈ બહુ સારું કર્યું. બાય. જો આવું છે છોકરીઓને વળી પાછું પાર્ટી કરવાય જોઈ. સોસાયટીમાં 3-4 છોકરીઓ છે, 1-2 મામાને ઘરે આવ્યું છે અને 1-2 છે ને એવું બધું છે. તો બધી હારે થઈને રમતી હોય તો અત્યારે 5 રૂપિયાનું બસ પેકેટ લેશે ને ખાશે ને એવું બધું કરશે ને રમશે ને ત્યાં સાંજ પડી જશે. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ વ્લોગમાં. અને આમ જો બહાર છે ને મસ્ત, હું બહાર અહીંયા બેઠી જ પગથિયે બહાર, પવન પણ બહુ મસ્ત આવે છે અત્યારે. ઠંડો પવન છે એટલે કંઈ વાંધો નથી, બાકી બફારો તો થાય જ છે પણ પવન છે ને એટલે થોડુંક સારું લાગે છે. તો જો ચેતન આવી ગયા છે. ચાલો હું કહેતી હતી ને આપણે આવે એટલે એને પૂછીએ ગરમી કેવી હતી. બોલો આજે તો ગરમી કેવી હતી? ભઠ્ઠો છે, ભઠ્ઠો, આગનો ભઠ્ઠો છે. પણ અહીંયા તો ઠંડો પવન આવે છે. અત્યારે તું જા અને ખાલી સ્ટેશન સુધી આટો મારીને પાછી આવી પછી મને કહેજે. એમ હા. સુરતમાં કેવી હતી ઈ કયો ને મને. આ કયું નો કહું તો શું ભઠ્ઠો છે, સુરત હોય કે નવસારી હોય, એમ આખું બળવા માંડી એટલી ગરમી છે. ગરમીની તો તડકાની આ આખું સમાચાર સાંભળું છું કે એક છોકરો હા. નાનો આખું ઉલિયું ગળી ગયો હોય. એમ કેમ ગળી જતો હશે? ઈ જ સાંભળું છું. સાંભળો પછી આખું ઉલિયું ગળી ગયો, પાછું દેખાય છે ઓલામાં ફોટામાં એક્સરેમાં કોની? વયું ગયું નથી દેખાતું. હા તો પછી એ આખું ઉલિયું ગળી ગયું. મારા છોકરાઓ સિક્કા ગળી બ્રશ જતા. કર્યા પછી યુવક આખે આખું ઉલિયું ગળી ગયો. યુવક યુવક હા. નાના છોકરા હોય થઈને જાતો યુવક ગળી ગયો. હા, તો પછી આવું છે તે દુનિયામાં. જો ઈ એમ કે ભઠ્ઠો હતો એ વાત સાચી. બપોરે તડકો હતો પણ અત્યારે છે ને મસ્ત ઠંડો પવન બહાર નીકળ્યો છે. મેં હમણાં થોડીક વાર પહેલાં તમને કીધું ને છોકરીઓ રમવા ગયું ત્યારે, એટલે આજ સાંજે થોડુંક તો ગરમીમાં રાહત મળશે એવું લાગે છે. અને એ તો જો લાંબા થઈને હોઈ ગયા છે, કારણ કે મેં તમને સવારે જ કીધું તો આવે ને એટલે સીધા થાકી ગયેલા હોઈ જ જાય. તો ચાલો આપણે આ સાથે આજનો વિડીયો પૂરો કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. એ પહેલાં જે કોઈ નવા સબસ્ક્રાઈબર હોય ને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.